વાતળિયું વગતાળિયું જણે જણ જુજવ્યું જેડા જેડા માનવી એની હેડી વાતળી। ગામડામાં હજી આપણે કોઈની ખબર કાઢવા જાય ને આપણને એને જોઈને એમ થાય કે હવે આ જીવશે નહીં, પણ અઠવાડિયા 10 દી પછી તમે બજારમાં નીકળો તો હામાં મળે તો આપણે કે હાજા થઈ ગયા, મેળે આવી ગયું કે હા ક્યાંથી દવા લીધી કે ક્યાંયથી નહીં, તો કેવી રીતે મેળે આવી ગયું તો કે અઠે ગઠે। આ ગામથી શબ્દ છે અઠે ગઠે એટલે એની મેળે મેળે સારું થઈ જાય। ઓબામાએ હમણાં આપણા વડાપ્રધાનને ફોન કર્યો, હું તમારા દેશમાં આવું છું, તો આપણા વડાપ્રધાન રાજી થયા, તમે તમારે આવો, તારીખ નક્કી થઈ, ટાઈમ નક્કી થયો, કેટલા વાગ્યાની ફ્લાઇટમાં આવશો, અમારો ડ્રાઈવર તમને ગાડી લઈને તેડવા આવશે, એ બધું નક્કી થયું। ઓબામા આવ્યા, દિલ્હી ઉતર્યા એરપોર્ટ ઉપર, આપણા વડાપ્રધાનનો ડ્રાઈવર ટાવેરા ગાડી લઈને તેડવા ગયો, પુષ્પગુચ્છ લેતો ગયો, યા ગોડ કરીને સન્માન કર્યા, બેહાડ્યા ઓબામાને ગાડીમાં, ગાડી ચાલુ કરી, એરપોર્ટની બહાર નીકળ્યા, ગાડી બંધ પડી ગઈ, 1 સેકન્ડમાં ડ્રાઈવર દરવાજો ખોલીને ઉતરી ગયો, પાનું પકડને હથોડીને ડિસ્મિસને બોનટ ખોલ્યું, ટક કર્યું, બોનટ કર્યું બંધ, સ્લેપ માર્યો, ગાડી ચાલુ થઈ ગઈ। ઓબામાએ પૂછ્યું ડ્રાઈવરને કે આ કેવી રીતે ચાલુ થઈ ગઈ? ડ્રાઈવર કે અઠે ગઠે। ત્યાંથી થોડાક આગળ નીકળે એમાં ઓબામાને મોબાઈલ આવ્યો। હવે તો મોબાઈલ તમે જો અડધી પાટી જેવા આવે, આમ કરો તો હાઈલા જ જાય, આપણને એમ થાય કે લબાસો નીકળીને વયો જાય। ઓબામાને મોબાઈલ આવ્યો, ઓબામા કે હેલો, ત્યાં મોબાઈલ બંધ પડી ગયો, ડ્રાઈવર કે લાવો મારી પાસે। ઓબામાએ ડ્રાઈવરને મોબાઈલ આપ્યો, 1 સેકન્ડમાં ડ્રાઈવરે બેટરી કાઢી નાખીને 2-3 આમ ઠપકી મારીને 2-3 આડાવરી ફૂંકું મારીને પાછી બેટરી ચડાવી અને ચાલુ કર્યો મોબાઈલ ચાલુ થઈ ગયો। ઓબામા કે આ કેવી રીતે ચાલુ થઈ ગયો? તો ડ્રાઈવર કે અઠે ગઠે। ત્યાં આપણા વડાપ્રધાન પાસે પહોંચી ગયા ઓબામા, 4 દિવસ રોકાણા। 5મા દિવસે ઓબામાએ રજા લીધી આપણા વડાપ્રધાનની કે હવે હું રજા લઉં છું। ત્યારે આપણા વડાપ્રધાન એટલું બોલ્યા કે અમારા જેવું કાંઈ કામકાજ હોય તો બોલો, કારણ કે આ હિન્દુસ્તાન છે, હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલકમાં તમે હાલો ને હિન્દુસ્તાન। અમારા લાયક કાંઈ કામકાજ હોય તો બોલો। દરવાજા સુધી ગયો આપણા વડાપ્રધાન, આમાં અમારા લાયક કાંઈ કામકાજ હોય તો બોલો। ત્યારે ઓબામા એટલું બોલ્યા કે તમારા ભારત દેશનું બધુંય દેણું હું ભરી દઉં, પણ તમારું અહીંનું અઠે ગઠે આપો। તો આપણા વડાપ્રધાન કે અઠે ગઠે તો અમારો દેશ હાલે છે, એ થોડું દેવાય। હા, એકવાર દુકાળ પડ્યો, હા, દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મહેનંગ આવે, મરજાવે, એ વખતે આવે, ગુણજન ગાવે, બહુ રીજાવે, બિરદાવે, દાતાર નિપાવે, પણ દુઃખ પાવે, નામુખ આવે, દામ નથી, અરે વીતવા વરવાનું, રણ ચડવાનું, એ નામર્દોનું કામ નથી। આવો ભયંકર દુકાળ પડ્યો। ગામડામાં 2 ભાઈઓ હતા, એને એમ થયું કે આપણે રાજકોટ જઈને દૂધની દુકાન કરી। ત્યારે દૂધની દુકાન કહેતા, ડેરી ન કહેતા। એ ગામડેથી આવ્યા, રાજકોટમાં દૂધની દુકાન કરી, મૂછુના આંકડીએ ચડાવીને 2 ભાઈઓ દુકાને બેઠા હોય। ત્યારે લ્યુનાનો ક્રેજ, તો એક સાહેબ 5:30 વાગે નોકરીએથી છૂટીને આવ્યા, લ્યુનાની ઘોડી ચડાવી અને ઊભા રહીને કે બેનું દૂધ આપો। ત્યાં તો કાંઠલા ચાલીને મારવા માંડ્યા કે અમે તને બેનું જેવા લાગી છે। હમણાં એક બેનના સાસુ ગુજરી ગયા હતા। આ સાસુને ચોમાસું એ કેટલું મંડાણ કરે એ કાંઈ નક્કી નહીં। એક વાદળામાંથી ઘડીક થાય જામી જાય, ન આવે તો એમને ખાલી ગાયજા જ રાખે। તમે જો ઘણા હાહુ બાજતા હોય, તમને એમ થાય કે એકાદાનું મર્ડર થઈ જાય, તો હાઈ જે પાણીપુરી ભેગા ખાતા હોય, એનું માપ ન હોય। હવે એક બેનના સાસુ ગુજરી ગયા હતા, બીજા બાયું બધા આવ્યા
અને વાતો કરતા હતા કે ભાઈ આ તો દાણા પાણીની વાત છે, એકબીજાના માંગણા હોય એટલું રહેવાય, પણ એ કે તમારા સાસુ 2 વર્ષ બેઠા હોત તો તમારે સારું હતું. ઓલા બેન કે તો આ ફોટો અત્યારે મારા સાસુનો રહ્યો ને ત્યાં મારો હોત ને એમાં હાર ટીંગાડ્યો હોત. હવે અમે આટલા વર્ષ કેમ કહી જાય તમને ખબર ન હોય. આવી ભંગાર વાતો ન કરાય કે લોકાઈ આવો ખરખરે આવો નહીં, એને ભંગાર વાત લાગી, કારણ કે લાભની નહોતી ને એમ. ભંગારના ધંધામાં પાછું આમ સારું, તમને એમ લાગે કે આ ભંગારનો ધંધો, એના નો કોઈ દી ચોપડા લખવા પડે કે નો ઇન્કમ ટેક્સ ભરવો પડે. ભંગાર એ ભંગારવાળો જ ખાલી ખુરશી નાખીને બેઠો જ હોય. કોઈ એમ કે ને લાહી કપલીનું ને આટાવાળીયું ના થોડેક લોટાના ટુકડાને દેવાના છે તો કે 29 રૂપિયા આવશે કિલોના. તો કે વાંધો નહીં કે જોઈ, એ તો ન્યા બેઠો હોય, ઓલો દેવા આવ્યો એ જોખે કે આટલા કિલો થયા, મૂકી દે ઓલા ખૂણામાં, હાલે આ પૈસા. ત્યાં એક ભાઈ બીજા આવે, એ કે કપલીનું બેગ જૂની હોય જ જોઈએ કે જો ખૂણામાં રહી જોજી, એ જોવે ને તો 3 કપલીનું નહીં કે 150 રૂપિયા થાય. અમારે એક ભાઈ એના મિત્રને કહેતા હતા કે મારો નાનો ભાઈ રહ્યો ને 2 વર્ષ થયા, એ કે વાયોલિન શીખે, કે એ તો બહુ સારું કહેવાય. પ્યાર નહીં હે સુર સે જિસકો ઓ મૂર્ખ ઇન્સાન નહીં હે, બહુ સારું કહેવાય. 2 વર્ષથી વાયોલિન શીખવા જાય કે હા તો આવડી ગયો હોય છે કે ના રે ભાઈ, કે કાલે એને ખબર પડી કે વાયોલિન ફૂંકથી નથી વાગતું, તારથી વાગે. બોલો, એલા કીધું હવે એ ગુજરી જાય ને તો આવતે વખતે બીજા અવતારમાં એને 5 વર્ષથી જ બેહાડજો કીધું, કારણ કે તઈ માંડ એટલી રેન્જ કાપશી. હા, સ્વર્ગના દરવાજા આમ ટકોરા થયા, દરવાણીએ દરવાજો ખોલ્યો, એક માણસ ઊભો તો 1 સેકન્ડમાં ગાયબ થઈ ગયો. એને એમ થયું ક્યાં વયો ગયા. પાછો દરવાજો બંધ કર્યો, અંદર જઈને જે ઓલો બેઠો ત્યાં વળી ટકોરા થયા. પાછો દરવાજો ખોલ્યો, માણસ ઊભો તો 1 સેકન્ડમાં અદૃશ્ય. થોડીક વાર રાહ જોઈ, ન આવ્યો, દરવાજો કર્યો બંધ. પાછો હજી અહીંયા ખુરશી હતી ને બેઠો તો વળી ટકોરા થયા. દરવાણીએ દરવાજો ખોલ્યો, માણસ ઊભો તો એને ઘઘલાવ્યો કે મૃત્યુ લોકમાં તો તમે આડે તેડે હાલો છો, અહીંયા સ્વર્ગમાં આવી છેતરપિંડીઓ કરો છો, માણસને છેતરવાના ટકોરા મારસ, પાછો અદ્રશ્ય થઈને ભાગી જાશ, શું છે આ બધું? ઓલો રોવા માંડ્યો, એ કે પ્રભુના દરબારમાં હું ખોટું ન બોલું, મૃત્યુ લોકમાં મને હોસ્પિટલમાં કૃત્રિમ શ્વાસ આપી અને આ લોકો જીવાડી રહ્યા છે, વેન્ટિલેટર ઉપર રાખ્યો છે, તો ઘડીક ન્યા વયો જાઉં, ઘડીક અહીંયા. હવે તું અંદર પૂરી દે તો કાંઈ જ મટે. હા, ગયા વર્ષે શિયાળામાં એક છોકરો નીકળ્યો ભણવા માટે, તો એમાં એક હાથમાં ગરમ મોજું, એક હાથમાં નહીં. એટલે મને એમ થયું કે આ ભૂલી ગયો છે. મેં કીધું આટલી બધી ઉતાવળ, મોડું થઈ ગયું સ્કૂલનું, ભૂલી ગયો છો, મોજું એક જ પહેર્યું? મને કે એવું નથી, એક જ પહેર્યું. મેં કીધું કેમ? એ કે હવામાન ખાતાવાળાની આગાહી છે કે 50% ઠંડી પડશે, એટલે 100% પડે, 2 પહેરવા એમ. હા, એક છોકરો ઘેરે એક દી આમ બાજુના રૂમમાં ગયો ને તો એના બાપુજી કપાસ જોખતા હતા. તો છોકરાએ પૂછ્યું કે કેમ તમે આ કપાસ જોખો છો? તો કે વજન કરીને રાખી દે ને બેટા, કાલે આપી દેશું. તો છોકરો કે બાપુજી કાલે હું સ્કૂલે નહીં જાઉં. કેમ? એ કે અમને બધાય વિદ્યાર્થીઓને કાલે જોઈખા વજન કર્યા, નહીં હોંખા મૂંખા દઈ દઈએ તો. અહીંયા આરોગ્ય ખાતાવાળા આવેલા. હા, કેળાની રેકડીવાળો એક દી નીકળો, હાલો લ્યો કોઈ કેળા, મધિયા કેળા. એમાં એક સાહેબ ઊભા રહ્યા, એ કે કેળાનો શું ભાવ છે? તો કે 15 રૂપિયાનું ડર્જન. તો કે મોંઘા પડે. તો કે એક કામ કરો સાહેબ, 10 લઈ જાઓ, ભાવ એનો. સાહેબે લઈને વહી ગયા. પછી ખબર પડી કે આ 2 કેળા ઓછા આપ્યા એટલે પૈસા ઓછા જ લે ને એમ. અહીં રાજકોટમાં તમે જુઓ, હવે વાંધો નથી, નહીં તો ભાડે મકાન ન દેતા, કારણ કે કબજો જમાવી દેતા. મેં પહેર્યો એવો એક ભાઈ મકાન ભાડે ગોતવા માટે નીકળ્યા. અહીંયા તમે નીકળો ગમે ત્યાં જુઓ, સોસાયટીઓ આવે ત્યાં કોહાર લખેલું હોય,
ફલાણી સોસાયટી કોહા કોહા. મેં કીધું આ કોહા કોહા શું લખ્યું છે? મને કે કોકની ઓળખાણ હોય તો હા પાડે, નહીં તો છતાં પૈસે કોઈ ભાડે નથી દેતા. બોલો. મકાન ગોતવા એક ભાઈ નીકળ્યા, તો એક ભાઈનું મકાનનું એક રૂમ ખાલી. તો કે આ રૂમનું શું તમે ભાડું લ્યો છો? 500 રૂપિયા. તે દરવાજો ખોલીને આમ અંદર ડોકું તાણ્યું ને તો ઉંદર ધબધબાટી બોલાવતા હતા. તો બોલો કે આમાં તો ઉંદર નાચે છે. તે મકાન માલિક કે 500 રૂપિયા ભાડામાં ઉંદર જ નાચે, ત્યાં હું હિરોઈન નાચે? હા, સસ્તું માણસને મોંઘું પડે. એક નોકર એક દી શેઠ પાસે માંડ્યો રાડો નાખવા. એ કે તમારામાં નોકરી કરી કરીને કેટલા વર્ષ મેં કાઢી નાખ્યા. હા, હું હાવ તરપખડી જેવો થઈ ગયો, મારા વાળ બધા સફેદ થઈ ગયા. તો શેઠ કે હું શું કરું? હું તારી માથે છત્રી લઈને ઊભો રહું? એવી વાત નથી. આટલા વર્ષ વહી ગયા, હવે પગાર વધારો, મારે વાળ સફેદ થઈ ગયા. શેઠ કે હાલે 20 રૂપિયા કાળા કરાવી આવજો, બાકી પગારમાં કાંઈ ફારફેર થાય નહીં. હા, હોમિયોપેથિકના ડૉક્ટર પાસે એક બેન ગયા. એ કે આ તકલીફ થઈ ગઈ છે પાછી. તો એ ડૉક્ટર સાહેબે બેનને 4 પડીકી આપી. દરરોજ સવારમાં 1 પડીકી લેવી. તો ઓલા બેન કે સાહેબ આ વખતે આછા કાગળમાં પડીકી બાંધજો, ગયા વખતે ગળે ઉતરવામાં તકલીફ બહુ પડી. ત્યારે ખબર પડી કાગળ હોતી ગળી ગયા તે. બોલો. હા, એક લોભિયાના દીકરાનો જન્મ થયો. તે દીકરાનો જન્મ થયો ને લોભિયો બહુ. એનો બાપ કે આ તારા દીકરાનો જન્મ થયો, 500 રૂપિયા લાવ્યો, ઘોડિયું લેવા જવું છે. 500 રૂપિયા તેને આપ્યા. પણ સાંજે એ આવ્યો ને તો છોકરો ઘોડી આમ ઊતો છે ને, એ છોકરા આમ નથી જોતો. બોલો, આમ ઊભો રહીને કે આવા ઘોડિયાને 500 રૂપિયા. પણ એનો બાપ કે આ છોકરા સામું તો જો, તું ઘોડિયાની ક્યાં ખોળીને બેઠો હાઈ. હા, એક બેન એક દી હાફડા ફાફડા થઈ ગયેલા, શ્વાસ કોઠામાં હમાય નહીં. હા તમણ. તે બીજા બેને પૂછ્યું શું છે આ? તો કે મારો છોકરો એ કે આઠાના ગળી ગયો છે. તો ઓલા બેન કે હવે જવા દો ને, આઠાનાનું અટાણે આવે છે એ શું આય? હવે એ ખબર છે આ ગળે હલવાઈ ગયા એમ. હા, ચૂંટણી તમારે જોવું, ચૂંટણી આવે ત્યારે બોર્ડ બનાવવાવાળા, જાહેરાત કરવાવાળા એ નવરાજ ન હોય. મારો એક મિત્ર છે છગન, એને એમ થયું એ કે જાત્રા કરી આવું. તે કાશી ગયો ને, ત્યાં એક છોકરો પગે લાગ્યો મંદિરની બહાર. રામ રામ. કે રામ રામ. તમે કોણ? ન ઓળખો મામા? બચુડો. તમારી બાજુમાં અમે રહેતા, અમે ન દેકારો કરતા ને તમે વાહે દોડતા, તમે ભાગી જતા ને ક્યારેક તમારા ઘેરે આવીને હું જમી જતો ને. તો મને એમ કે આ ઓળખીતા છે ને, આને નહોતો ઓળખો. એ કે લાવો મામા પોટલું મારી પાસે, થેલિયું મારી પાસે, થેલો મારી પાસે. દર્શન 2-3 જગ્યાએ કરાયા ને મામા મામા કરે. એ નાવા ગયા ને નદીમાં, તે પંચિયાનું પોતિયું વાળીને ઓને ડૂબકી વાળી મારીને આને મુઠ્ઠીયું વાળી. તે ભીના પંચીએ કાશીની બજારમાં નીકળ્યો, બચુડાને જોયો. ઓલા કે કયો બચુડો? નો, અમારી પડખે રહેતા ને ક્યારેક તોફાન કરતા. હું મારવા દોડતો તો ભાગી જતા, ક્યારેક ક્યારેક અમારે ઘીરે જમી જતો. ને હવે કાશીવાળાને તારા ઘરની ક્યાંથી ખબર હોય? આ ચૂંટણીમાં એવું છે, 5 વર્ષ થાય પબ્લિક ભૂલી જાય, વળી પાછા ચૂંટણી વખતે નીકળે. ન ઓળખો મામા? આ નળના બંબુડા ફિટ કરી ગયા ને પાણી ન આવ્યા, એ હું બચુડો. હા, આવું વર્ષોથી હાલ્યા રાખે. બોલો. હા, માણસ તમને એમ થાય કે આ માણસ આને ફેંકી દે, કોઈ ફેંકતા નથી. હા, હવનું એમને હાલ્યા રાખે હઠે ગઠે. નેતાએ ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો કે તાત્કાલ બંબો લઈને આવો, મારી પાર્ટીની ઓફિસ હળગી, ધુવાણા નીકળે, ઝડપ રાખો. તો ઓલા વેજી સ્લેપ માર્યો ને, હજી તો 1 શેરી આગળ બંબો પહોંચ્યો છે ને, ત્યાં પાછો ફોન આવ્યો. એ કે ઉતાવળ ન કરતા, મેં એ પાર્ટી છોડી દીધી.
ભલે હળગી જાય. બોલો, એનું કામ પતી ગયું. એટલે હા, સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થના કેર કાળા લખાણા, હેંકરા ભાર છે ઘોર ઇતિહાસ. જુઓ વાટે ને ઘાટે એ વંચાણા, દેહમાં દર્દ મર્દ જ્યારે બૂઢો બને, રાખતા તોય એને સૌ રાજી. શું કામ? સ્વાર્થ હોય સંસારમાં, ત્યાં લગી સૌ કહે બધા એને હાજી હાજી. હા, એક ડૉક્ટર સાહેબને દવાખાનાની બહાર બોર્ડ મારેલું હતું કે અહીંયા ખાલી મેડિકલ સર્ટી જ આપવામાં આવે છે, અહીંયા રોગની સારવાર માટે કોઈએ પૂછીને ખોટો ટાઈમ ન બગાડવો. નોકરિયાતને ખાલી સર્ટી જ આપી દે કે આને આ રોગ છે, આને 2 પેકની જરૂર છે. હા મળે. બોલો, હા, એક જગ્યાએ કાર્યક્રમમાં અમે માઇક ટેસ્ટિંગ કરતા હતા. મેં કીધું રેડી? તો હા, મેં 2-3 હાલે અમે કહ્યું ના રેડી જ છે. તમારું નામ સાંભળ્યું ધીરુભાઈ આવવાના છે, અમે 5 વાગ્યાના રેડી છીએ, તમારું કરો. હા, એક ભાઈ હોટલમાં જઈને બેઠો એટલે વેઇટરે એ ભાઈને આવીને કીધું કે સમોસાની સાથે તમને કઈ ચટણી આપું, ટમેટાની આપું કે આંબલીની આપું? તો ગ્રાહક કે 2 ચટણીમાં ફેર શું? કે અઠવાડિયાનો ફેર છે. હા, એક ભાઈ એના ઘેરે ગયો, એની ઘરવાળીને કે મેચને કારણે આજ મારે નોકરી ગુમાવવી પડી. પણ કે નોકરીએ ગયા હોય ત્યાં હું તમારે મેચ સાંભળવાની જરૂર છે. પણ કે સાંભળી તો ખરી. શેઠ મીટિંગમાં બેઠા હતા, મને કે તું આ મેચની કોમેન્ટ્રી સાંભળજે, હું પૂછું ત્યારે કહીજે સ્કોરનું. એમાં એનો ફોન આવ્યો શેઠનો, સ્કોર પૂછ્યો અને હું ગીત સાંભળતો હતો. હા, કોર્ટમાં એક ભાઈને જજ સાહેબે 50 વર્ષની સજા આપી. તમને 50 વર્ષની સજા. ઓલો કે સાહેબ એટલું તો હું જીવી છે નહીં. તો કે ખેંચાય એટલું ખેંચી લેજે. હા, નિશાળમાં સાહેબ વિદ્યાર્થીને પૂછતા હતા પ્રશ્નો. એ કે સ્ત્રીને શું કહેવાય? તો વિદ્યાર્થી કે એને અબલા કહેવાય સાહેબ. તો કે એમાંથી જરા કાઢી નાખીએ તો? એ કે તો બલા કહેવાય. હા, એક દી વિદ્યાર્થી કહેતા હતા, એ કે સાહેબ અમને તમે ખૂબ સમજાવો છો, ઘણું અમને ભણાવો છો, અને વાત એ સાચી છે. શિક્ષકને એમ લાગતું હોય કે 4 દિવાલની વચ્ચે એ જીવન ગાળે છે, એવું નથી. શિક્ષક છે ને એ આ દેશનું ઘડતર કરે છે. મોટામાં મોટું કામ શિક્ષકો શિક્ષણનું કરે છે. આજનો બાળક છે એ આવતીકાલનો નાગરિક બની જાય છે. એક દિવસ વિદ્યાર્થીઓને સાહેબે કીધું, એ કે આજનો સવાલ છે, ઉત્તર શું? તો કે પ્રશ્ન તો પૂછો. અરે કે 2 વખૂપો, ઉત્તર એક દિશા છે. હા, નિશાળમાં ઘણીવાર આપણને મજા આવે. અમુક નાની ઉંમરે ભણવા આવ્યા હોય એનો કોઈ વાંધો નહીં, પણ અમુક ઢગા થઈ ગયા હોય તો કોડિયુંમાં દાણીઓ રખડે એમ રખડતા હોય. એક દી સાહેબે કીધું વિદ્યાર્થીઓને કે આજ બધા આપણે ગ્રુપ ફોટો પડાવવાનો છે અને એ બધાને એક કોપી મળશે. વિદ્યાર્થી કે આ ગ્રુપ ફોટો પાડી આપણે અને એક કોપી મળશે, શું કામ આવે? એ કે આ વર્ષો પછી યાદી રહે બેટા કે આ મહેશ આપણે અરે ભણતો હતો, એ અત્યારે ડૉક્ટર થઈ ગયો છે. આ કનુ ભણતો હતો, એ વકીલ થઈ ગયો છે. આ છગન ભણતો હતો, એને જબર કંપની છે અત્યારે. યાદી રહે જૂની. તો એક વિદ્યાર્થી કે પછી આપણે ફોટામાં જોઈને કહેવું પડશે કે આ સાહેબ દુનિયામાં નથી. એક ભાઈ એના છોકરાને કહેતા હતા, બેટા આજનું છાપું ક્યાં છે? કે બાપુજી એ તો હું કાલનો ગોતું છું. શેઠ હોટલમાં જમવા ગયા અને જમીન સામે એની બીજી હોટલમાં ચા પાણી પીવા માટે ગયા. એટલે વેઇટરને કીધું, એ કે મારે ચા નથી પીવી, એમ થાય છે એસિડિટી જેવું છે ને, 1 ગ્લાસ દૂધ આપ. તો વેઇટર કે દૂધ તો બધું મેં ચામાં નાખી દીધું. તો કે 10 કપ ચા આપ. કે 10 કપ ચા શું કરવી? કે 10 કપ પીશ ને ત્યારે મારા પેટમાં 1 ગ્લાસ દૂધ જાય.